રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ કાંતિપાન ચોક અને જેતપુર રોડ અને બસ સ્ટેન્ડને જોડતો આ પુલ વચ્ચે આવેલ ઢાંકણા તૂટેલી હાલતમાં લોકોને અને વાહન ચાલકોને અકસ્માતનો ભય. ધોરાજીમાં આવેલ હાટસમા વિસ્તાર એટલે જેતપુર રોડ અને બસ સ્ટેન્ડને જોડતો કાંતિપાન પાસે વચ્ચોવચ્ચ ભૂગર્ભ ગટરની ચેમ્બરનું ઢાંકણું થોડા સમય પહેલા બનાવેલ તે તૂટી જતા રાહદારીઓ વાહન ચાલકોને ભારે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. લગભગ 2 મહિના પહેલા આરસીસી રોડ માટે આ રોડ રસ્તો બંધ કરવામાં આવેલ અને લોકોને ફરી જવું પડતું હતું અને અંદાજે 15 દિવસ પહેલા કાંતિપાન પાસે વચ્ચોવચ્ચ એક કુંડી પાણી માટેના નિકાલની બનાવવામાં આવેલ, પણ આ કુંડીના ઢાંકણાનું આયુષ્ય જાજો સમય રહ્યું નહીં અને કુંડીનું ઢાંકણું તૂટી જવા પામ્યું છે. ત્યારે આ વિસ્તારમાં રોજના અસંખ્ય વાહનો નીકળતા હોય છે. આ ઢાંકણું તૂટેલું હોય ત્યાં તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવેલ નથી, જેને લઈ સ્થાનિક લોકોએ અકસ્માત ન થાય તે માટે પથ્થરો ગોઠવી દેવામાં આવ્યા છે, પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ બેરિકેટર ગોઠવવામાં આવ્યા ન હતા અને હજુ આ ઢાંકણા તૂટેલી હાલતમાં જ છે. ત્યારે વાહન ચાલકોને ભારે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ધોરાજીના ઘણા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે, પણ જવાબદાર તંત્ર એકબીજાને ખો આપતા જોવા મળે છે. ત્યારે વાહન ચાલકો અને લોકોમાં ભારે રોષ જોવા મળેલ છે અને પોતાને પડતી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આરએનબી વિભાગ હોય કે નગરપાલિકા તંત્ર કે લોકોની ફરિયાદનું નિરાકરણ લઈ આવવામાં અસફળ રહ્યું છે. ત્યારે લોકોની તકલીફો ક્યારે દૂર થશે એ મોટો પ્રશ્ન છે. બાઇટ સલીમભાઈ મોગલ, સ્થાનિક આગેવાન. અહેવાલ અલ્પેશ ત્રિવેદી, બ્યુરો ચીફ, ધોરાજી. મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. મારું નામ સલીમ મોગલ. હાલ ધોરાજી શહેરના કાંતિપાન વિસ્તાર પાસે બસ સ્ટેન્ડને જોડતો મેઇન રોડ છે. ત્યાં ધોરાજી શહેરમાં અનેક વાહનો સંખ્યામાં નીકળતા હોય છે, પરંતુ તંત્રના અને કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારના ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે અને જેની કારણે છાસવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. આ જે નવો રોડ છે, જે મોટો રોડ બની ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે આવી પરિસ્થિતિની અંદર પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું. આ તો અહીંના સ્થાનિક લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે જે ગટરની આસપાસ પથ્થરો મૂકી અને કપડું બાંધવામાં આવ્યું છે. ધોરાજી શહેરના વિવિધ વિસ્તારો હોય, જે આરએનબી ના હોય, ધોરાજી નગરપાલિકાના હોય, એમાં મોટા ભાગના રોડ રસ્તાઓમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે, જેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે. તૂટેલા ઢાંકણાઓની કારણે અનેક વખતે અનેક અકસ્માતો સર્જાય છે. લોકોને જાનહાનિ અને આર્થિક નુકસાનીનો ભોગ બનવો પડે છે, જે ભ્રષ્ટાચારની કારણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમારી માંગણી એવી જ છે કે ધોરાજી શહેરના આરએનબી હોય કે ધોરાજી નગરપાલિકાના હસ્તકના રોડ રસ્તામાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલા છે તેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે. ધોરાજી કાંતિ ચોક અને બસ સ્ટેન્ડ જવાના રસ્તા ઉપર અસંખ્ય વાહનો રોજ નીકળે છે. ત્યાં આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છેલ્લા 4-5 દિવસ ત્યાં તૂટેલું છે અને બીજે ઠેકાણે બી તૂટેલા છે. એને તારવવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે. નાના મોટા અકસ્માત થાય છે, વાહન સ્લીપ થઈ જાય છે. અમારી રજૂઆત એ છે કે તાત્કાલિક તે રિપેરિંગ કરવા વિનંતી. કેવી તકલીફ પડે છે? તકલીફ વાત જવા દો, ઘણા વાહનો સ્લીપ થઈ જાય છે, અમને તકલીફ પડે છે. શું કહેશો તમે આ તંત્રને? તાત્કાલિક રિપેરિંગ થઈ જવું છે.